वडोदरा में ट्रैफिक की समस्या सुलझाने के लिए पालिका की अतिक्रमण शाखा की टीम की ओर से विभिन्न इलाकों से अवैध अतिक्रमण दूर करवाने की कामगिरी करवाई जाती है। तब आज पालिका की अतिक्रमण शाखा की टीम गोरवा इलाके में जा पहुंची थी। आपको बता दें कि गोरवा इलाके में हाउसिंग बोर्ड की आसपास जो दुकानें हैं वहां पर गैर कानूनी बांधकाम किया गया है, जिसके मद्देनजर आज पुलिस के कड़े बंदोबस्त के बीच अतिक्रमण शाखा के अधिकारियों की ओर से अवैध अतिक्रमण दूर करवाए गए। इस दौरान सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया की मौजूदगी भी दर्ज की गई। जे रीते गोरवा हाउसिंग बोर्डनी जे ओरिजिनल प्रीमाइसिस है ए छेक अंदर है અને આ બધી જ દુકાનો એક્સટેન્ડેડ બહાર આવી છે। છેલ્લા 6 મહિનાની અંદર જે સામેની દુકાન પર હાલમાં અમે શટર ઉતારી રહ્યા છે એ દુકાનના પણ મકાન છેલ્લા 6 મહિનામાં બાંધવામાં આવ્યું છે અને આના કારણે આ વિસ્તારમાં પસાર થતા નાગરિકોને ટ્રાફિક જામની પરિસ્થિતિ અમારા વોર્ડ પ્રમુખ મહામંત્રી કોર્પોરેટર દ્વારા અમને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। આ વિસ્તારના રહીશો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે આ ઇલીગલ દબાણો દૂર થવા જોઈએ, એટલે આજે કોર્પોરેશનની ટીમ આ ઇલીગલ દબાણો દૂર કરી રહી છે। કેટલાક લોકો આ વિસ્તારની અંદર એ ભ્રમ ફેલાવવાનું કામ કરે છે। ગોરવા હાઉસિંગ બોર્ડ અને આ દુકાનોને કોઈ લેવા દેવા નથી। હાઉસિંગ બોર્ડમાં કોર્પોરેશન આજે કામગીરી કરી રહી છે। દરેક મકાન ઘરેથી ઘરે ફરીને અમારા એન્જિનિયર, હાઉસિંગ બોર્ડના એન્જિનિયર, વીએમસીના એન્જિનિયર સાથે મળીને સર્વે કરી રહ્યા છે, રિપેરિંગ કરાવી રહ્યા છે। એટલે હાઉસિંગ બોર્ડના મકાન તોડવાની કોઈ કામગીરી થઈ રહી નથી। આ જે નીચેની દુકાનો એક્સટેન્ડેડ ખોટી ઇલીગલ રીતે બહાર આવીને ધંધો કરતી હતી એ તોડવાની કામગીરી આજે કોર્પોરેશન કરી રહ્યું છે। હું આ વિસ્તારના નાગરિકોને અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ જો રૂમર ફેલાવતું હોય, ભયના ભ્રમના આધારે ભય ફેલાવા અથવા રાજનીતિ કરવા માગતો હોય તો એનાથી આપણે ચેતવું જોઈએ। કોઈ ગોરવા હાઉસિંગ બોર્ડના કોઈ પણ મકાન પર કોર્પોરેશન હાલમાં કોઈ પણ કાર્યવાહી કરી રહ્યું નથી। આ ઇલીગલ દુકાનોની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી અમે કોર્પોરેશનમાં કરી છે અને નવી દુકાનો પણ બનતી જતી હતી એ રોકવા માટે આજે આ દુકાનો તોડી રહ્યા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।